આબેદાબેન દરવાન મારું નામ। હું નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે અહીંયા જુનાગઢમાં ફરજ બજાવું છું। મારા અંદર જુનાગઢ ઇવનગર મેંદરડા વાળો રસ્તો આવે છે, જે હાલમાં ભાટિયા જોઈ શકો છો। ભાટિયાના પાટિયા પાસે ખૂબ જ વરસાદ હોવાથી ઓવરટોપિંગ થાય છે, જેના કારણે વાહન વ્યવહાર હાલમાં બંધ કરેલ છે અમારા દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા। જ્યાં સુધી નવી કોઈ સૂચના ન આવે ત્યાં સુધી આ રસ્તાનો ઉપયોગ ન કરવો, અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો। બેન, ખાસ કરીને રસ્તામાં ઝાડવા પડી ગયા તો કેટલા અંદાજે મામાદેવ અને સોનાડિયા આગળ 2-3 ઝાડવા પડેલ છે, જે અમારા વહીવટી તંત્ર દ્વારા દૂર કરેલ છે હાલમાં। મારું નામ ડૉક્ટર કરમીશ પાડલા છે। હું જુનાગઢ રહું છું અને મેંદરડા મારું ક્લિનિક છે। હું રોજ જુનાગઢથી મેંદરડા અપડાઉન કરું છું। આ રસ્તા ઉપર વરસાદથી અવારનવાર હેરાનગતિ થતી હોય છે, પણ અત્યારે આપણે જે આ જગ્યાએ ઊભ્યા છીએ તે ભાટિયાનો બ્રિજ કહેવાય છે, ભાટિયાનું પાટિયું કહેવાય છે, જે જુનાગઢ ને મેંદરડા બાયપાસ રોડ ઉપર વચ્ચેના ગાળામાં પડે છે। અહીંયા વરસાદના પાણીથી જે નદીનો પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ, એ આજે 25-30 વર્ષ પછી પહેલી વાર પુલની ઉપરથી પાણી જતું જોવા મળેલ છે, જેના કારણે ગાડીઓની લાંબી લાઈનો પણ લાગી છે અને અમુક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે, એવા સમાચાર છે। હું અહીંયા છેલ્લા 3 કલાકથી આ જગ્યાએ ઊભો છું। પાણીનો પ્રવાહ વધતો જાય છે, ઘટતો નથી। મેઘમહેર થોડી ઘણી ઘટે છે, પણ પાણીનો પ્રવાહ વધતો જાય છે। એના માટે અમે લોકોને કહીએ છીએ કે આ રસ્તા પરથી જુનાગઢથી મેંદરડા જવાનું ટાળજો। તંત્રના પ્રશાસનમાં અમુક કોઈ પણ લોકો થોડા ઘણા આવ્યા હતા, આવીને જોઈને ગયા છે ને એમને કીધું છે કે અહીંયાથી કોઈને જવા નહીં દે, રસ્તો બંધ કરવામાં આવશે, બરાબર છે। એટલે આ રીતની પરિસ્થિતિ અહીંયા છે। એટલે હજી એકવાર કહેવામાં આવે છે કે આ રસ્તાથી જુનાગઢથી મેંદરડા ન જવા વિનંતી। જુનાગઢ જિલ્લામાં આજ સવારથી ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને 3 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે। એમાં મેંદરડા, વંથલી અને કેશોદમાં આ 3 તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે 314 mm જેટલો વરસાદ, લગભગ 12.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના 2 તાલુકા છે એમાં 200 mm એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે। આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે। સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવરટોપિંગ ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે। અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે। જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે। માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે। ઉપરાંત મેંદરડા, માણાવદર, વંથલી, કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે, ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે। અને માણાવદર અને વંથલી આ બંને તાલુકામાં કુલ 35 જેટલા ગામડા છે એ હાલ કટ ઓફ થયા છે, વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી, પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે। આપના માધ્યમથી હું જિલ્લાના તમામ લોકોને ખાસ મારી વિનંતી છે કે સાવચેત રહે, કોઈપણ પરિસ્થિતિ એવી જણાય તો અમારા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરે અને જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે, બંધ કર્યા છે, ત્યાંથી કોઈપણ પ્રકારની અવરજવર કરવાની કોશિશ ન કરે ને પોતાની જાન છે એ મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ ન કરે અને તંત્રને સહકાર આપે। જૂનાગઢના મેંદરડામાં આજે કાલથી આજ સુધીનો 4 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે આપણે અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું। જી, શું છે અને ક્યાંથી વરસાદ ચાલુ છે? સવારના 5 વાગ્યાના આમ તો કંપની વરસાદ ચાલુ છે। અમારા નવાગામ જૂનાગઢ મેંદરડા બાયપાસમાં ભાટિયા નજીક મેંદરડાનો પુલ કહેવાય છે, ત્યાં સવારના 9 વાગ્યાથી પાણી આવતું બહુ વધ્યું છે અને રોડ આખો બ્લોક થઈ ગયો છે। વાહનનો તમે ચાલુ જોઈ શકો છો। જી, એવા જ આપણી સાથે બીજા એક જોડાઈ ગયા છે। અહીંયા તો અહીંયા સવારનો છેલ્લા અમારા સમજણમાં 50 વર્ષ સુધીમાં આ નદી ફૂલોનું પાણી નીચેના વિસ્તારમાં જાણવા મળ્યું છે કે ગામ છે એમાં થોડું પાણી ઘૂસવાનું સમાચાર મળે છે। જી, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એનો ફ્લો થોડો વધી ગયો છે અને આગળના ગામડાને પણ એલર્ટ કરવામાં આવ્યા છે।
જે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ. ભાટિયા ગામ છે તેનો આ આપણે મેંદરડા તરફ જઈ શકીએ ત્યારે આપણે એસટી બસ ટ્રાફિક અહીંયા ખાસ જોવા મળી રહ્યું છે. એસટી બસ પણ અહીંયા રોકી દેવામાં આવી છે અને આગળ પણ કહી દેવામાં આવ્યું છે કે